સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગેરકાયદે હથિયારો રાખનારો સામે ઝુંબેશ તેજ કરી છે. તે વર્ષ 2020ના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપી રામ અવતાર ઉર્ફે મોહમ્મદ ઇસ્લામ અંસારીને અંકલેશ્વરના સંજાલી ગામે ઝડપી પાડ્યો હતો. તો પોલીસ ધરપકડથી બચવા આરોપીએ મુસ્લિમ નામ ધારણ કર્યું હતું. સુરત પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા આગામી રથયાત્રા લઈને શહેરમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે ગેરકાયદે હથિયારો લઈ ફરતા ઇસમોને પકડી પાડવા તથા હથિયારો સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચના લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો મેદાને હતી. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2020માં એટલે કે 6 વર્ષ અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં વોન્ટેડ આરોપી હાલ અંકલેશ્વર વિસ્તારમાં છે અને સજાલી ગામના નામ બદલી રહે છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1.5 મહિના સુધી વોચ ગોઠવી ત્યાંથી આરોપી રામ અવતાર રૂપે મોહમ્મદ ઇસ્લામ અંસારી ગણપત સ્વામીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વર્ષ 2020માં લસકાણા વિસ્તારમાં ઝડપાયેલા એક આરોપીને દેશી પિસ્તોલ અને કારતૂસ પૂરા પાડવાની તેની ભૂમિકા હતી. પોલીસથી બચવા અલગ અલગ નામોનો ઉપયોગ કરતો હતો. તે પકડાયેલા આરોપી સામે સુરત ઉપરાંત કામરેજ, કોસંબા, ઓલપાડ, અડાજણ, અરવલ્લી અને અંકલેશ્વર સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી, ઘરફોડ અને આર્મ્સ એક્ટના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.